નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર। સમાચારોની વાત કરીએ તો ચીખલીના લાયન્સ ગાર્ડનથી ગુરુવારે સાંજે ધારાસભ્ય નરેશભાઈ પટેલની આગેવાનીમાં ત્રિરંગા શૌર્ય યાત્રામાં દેશપ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ચીખલીના રાજમાર્ગો ભારત માતાના નાદથી ગુંજી ઉઠ્યા હતા। દેશભરમાં ભારતીય જનતા પાર્ટીએ 13મી મે થી 23મી મે સુધીના 10 દિવસ ત્રિરંગા યાત્રા અભિયાન હાથ ધર્યું છે, જેના ભાગરૂપે ચીખલી લાયન્સ ગાર્ડનથી ધારાસભ્ય નરેશભાઈ પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ હતી, જે લાયન્સ ગાર્ડનથી જૂની એસબીઆઈ બેંક થઈ, ડેપો સર્કલથી બગલાદેવ મંદિરથી પાણીની ટાંકી થઈ, પોલીસ સ્ટેશન થઈ લાયન્સ ગાર્ડન પરત ફરી હતી। દેશપ્રેમીઓએ તિરંગા લહેરાવી ઓપરેશન સિંદૂરની સિદ્ધિઓને બિરદાવતા નારા લગાવ્યા હતા। ભારત આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવા સંપૂર્ણ સક્ષમ છે। દેશના સશસ્ત્ર લશ્કરી દળો પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી તેમને શૌર્ય ગાથા વર્ણવી હતી। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નિર્ણાયક ભૂમિકાને વર્ણવી હતી। આ પ્રસંગે ચીખલીની વિવિધ સંસ્થાઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પહેલગામની ઘટના પછી જે રીતે પૂરા દેશની અંદર તિરંગા યાત્રાઓ આપણા વીર જવાનોને એક હૂંફ મળે, એ પ્રોત્સાહિત થાય, એ માટે દરેક જગ્યાએ તિરંગા યાત્રાઓ દ્વારા સમર્થન મળી રહ્યું છે। આપણા આદરણીય દેશના વડાપ્રધાન મોદી સાહેબ, ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહ સાહેબ જે રીતે પ્લાનિંગ કરીને આપણા ત્રણેય વડાઓને સાથે રાખીને જે સંકલન કર્યું હતું અને ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને જે રીતે જડબાતોડ જવાબ આપ્યો છે અને એ જવાબ આપ્યા પછી જે સફળતા મળી છે, એ સફળતાનો દરેકને ગર્વ થાય અને ગર્વના લીધે દરેક ઉત્સાહિત થઈને બધા લોકો આ તિરંગા યાત્રામાં જોડાય છે અને ખાસ કરીને આપણા વીર જવાનો પણ, સૈનિકો પણ ખૂબ પ્રોત્સાહિત અને એને પણ એક હૂંફ મળે છે અને જે શહીદ થયા છે એને પણ એક સાચી શ્રદ્ધાંજલિ મળે, એ માટે આજે ચીખલી તાલુકા ખાતે પણ આ તિરંગા યાત્રાઓ હતી। અનેક સંસ્થાઓ અને અનેક લોકો સ્વયંભૂ જોડાયા હતા, અનેક સંતો મહાસંતો પણ આમાં જોડાયા હતા। હું સૌનો આભાર માનું છું। ધન્યવાદ।